ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે ગ્લુકોઝનું બંધારણ જોવા જઈ રહ્યા છીએ. મોસ્ટ આઈમ્પી થિયરી કહી શકાય. ગ્લુકોઝના બંધારણની અંદર મોનોસેકેરાઇડ છે. આપણે આગળ વર્ગીકરણમાં જોયું કે એનું આગળ વિઘટન કરી ન શકાય એવો છેવટનો અણુ છે ગ્લુકોઝ. તો એ વખતે એવા કોઈ ઉપકરણોની શોધ નથી કે ક્ષkiરણ વિવર્તન હોય કે એવા વાદ, ઇલેક્ટ્રોન નતો શોધ થઈ એટલે કોઈ એવા વાદ નતા તો જે અણુને સરળતાથી સમજાવી શકાય. એટલે તમારે લેબમાં જઈને અલગ અલગ કસોટીઓ કરવી પડે અને કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે, એમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલા છે, તો જે ક્રિયાશીલ સમૂહ હોય એને લગતી કસોટી મળવી જોઈએ. જે ક્રિયાશીલ સમૂહ છે એ કયા કાર્બન ઉપર ગોઠવાયેલા છે એના માટે અલગ અલગ કસોટીઓ કરીને ઘણી મહેનતને અંતે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું, ખાસ યાદ રાખજો, ખુલ્લું બંધારણ છે. એ પહેલા આપણે સાબિત સૌપ્રથમ કર્યું હતું એ આપણે જોઈએ છીએ. ગ્લુકોઝમાં 3 તત્વો જોવા મળ્યા: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે એનું પ્રમાણ સૂચક સૂત્ર આ રીતે થશે: CH2O મળ્યું. પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે મળે એ આપણે 11માં ચેપ્ટર 1માં દાખલા આપતા હતા. એનો અણુભાર નક્કી થયો 180. તો આપણે n ની કિંમત શોધવી હોય તો અણુભાર ભાગ્યા સૂત્રભાર 180. 12 ને 2 14, 14 ને 16 30 થાય. 180 ને 30 એ ભાગો એટલે n કેટલો આવશે? 6. અને અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્રને 6 વડે ગુણો એટલે સૂત્ર મળ્યું C6H12O6. આ પ્રમાણે સૂત્ર તો નક્કી થઈ ગયું, પણ હવે કઈ રીતે ગોઠવાયેલું છે આપણે જોવાનું છે. એટલે હવે આ કેન્સલ કરું છું. ગ્લુકોઝની ઘણી બધી પ્રક્રિયાઓ કરી હશે, પણ એમાંથી જે જરૂરી હતી એવી અગત્યની પ્રક્રિયાઓ લઈને ગ્લુકોઝના બંધારણને સમજાવી શકાય એવી એક 6 પ્રક્રિયાઓ છે. તો પહેલી કસોટી આપેલી છે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે, HI સાથે. તો ગ્લુકોઝને લાંબો સમય સુધી HI સાથે તમે ગરમ કરો એટલે જવાબ મળ્યો નોર્મલ હેક્ઝેન, 6 કાર્બન. એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝ સરળ શૃંખલાવાળું આ રીતે લાઈનમાં કાર્બન ગોઠવાયેલા હોવા જોઈએ. એટલે આ રીતે દર્શાવી શકાય. કાર્બન 6 છે તો 6 કાર્બન આ રીતે ગોઠવાયેલા હશે. બીજી એક કસોટી છે કે તમે આલ્ડીહાઇડ અને કીટોન ચેપ્ટર ભણશો, કાર્બોક્સિલિક એસિડ. એમાં એક કાર્બોનિલ કાર્બન એટલે કાર્બન સાથે દ્વિબંધ ઓક્સિજન જોડાયેલો હોય, તો જેમાં કાર્બોનિલ કાર્બન આવતો હોય એના માટે સ્પેશિયલ કસોટીઓ છે. એમાં 2 કસોટી: NH2OH સાથે ઓક્સાઇમ આપે અને HCl હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાયનોહાઇડ્રીન આપે. આ બંનેનો મતલબ એવો થાય કે અંદર એક કાર્બોનિલ કાર્બન તો હશે જ. હવે કાર્બોનિલ કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહ કેટલા છે એના માટે વૈજ્ઞાનિકોએ નજર દોડાવવી પડે. એક આલ્ડીહાઇડ આવી શકે, કીટોન આવી શકે, કાર્બોક્સિલિક એસિડ આવી શકે. CH અને O તત્વો હોય એમ જ લેવાનું છે. એસ્ટર આવી શકે. ટૂંકમાં એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ એટલે કહેવાનો મતલબ કે એમાઇડ છે એ બધા ના આવે, કારણ કે એમાં નાઇટ્રોજન આવે, Cl આવે, એટલે એ ક્રિયાશીલ સમૂહ નહીં આવી શકે. પણ આ 2 કસોટી એવું નક્કી કરે છે કે અંદર શું હશે? કાર્બોનિલ કાર્બન. એટલે આ રીતે કાર્બોનિલ કાર્બન અંદર એક હશે જ. તો હવે નક્કી કરવાનું છે કે આ 4 ક્રિયાશીલ સમૂહમાંથી કયો ક્રિયાશીલ સમૂહ હશે.
તો કાર્બોક્સિલિક એસિડ હોય, કીટોન હોઈ શકે, એસ્ટર હોઈ શકે અથવા આલ્ડિહાઇડ હોઈ શકે. વૈજ્ઞાનિકોએ આગળ પ્રક્રિયા કરી, મંદ ઓક્સિડેશન કરતા છે Br2 જળ, એની સાથે પ્રક્રિયા કરી તો ગ્લુકોનિક એસિડ મળ્યું. ગ્લુકોનિક એસિડનું સૂત્ર છે ઉપર COOH હોય. તો ગ્લુકોનિક એસિડમાં રૂપાંતર થયું તો અંદર ફાઇનલ થઈ ગયું કે કાર્બોનિલ કાર્બન ધરાવતો ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ જ હશે. કયો હશે? આલ્ડિહાઇડ. કારણ કે એનું ઓક્સિડેશન થઈને COOH બન્યું. એટલે કીટોને નહીં હોય, એસ્ટરે નહીં હોય, COOH નહીં હોય. તો આપણે સેટ કરવો પડે આલ્ડિહાઇડ CHO. આલ્ડિહાઇડ ગ્રુપ અંદર નક્કી થઈ ગયું, એ ફાઇનલ છે. એના માટે આપણે એને આલ્ડોહેક્ઝોઝ આવો શબ્દ વાપરીએ છીએ. આલ્ડિહાઇડ વત્તા 6 કાર્બનમાં હેક્ઝોઝ. ઓઝ પ્રત્યે બધા જ સેકેરાઇડમાં લાગે ઓઝ. એના સિવાય બી તમે આ ચેપ્ટરમાં ભણશો, 2 કસોટીઓ આપે છે, ફેલિંગ કસોટી આપે છે અને એક બીજી રજત દર્પણ કસોટી બી આપે છે. એટલે એવું ફાઇનલ થઈ જાય કે આ બંધારણની અંદર ગ્લુકોઝની અંદર એક આલ્ડિહાઇડ સમૂહ તો હશે જ. એટલે આપણે સેટ કરી દીધો, બરોબર, પહેલા જ કાર્બન ઉપર. કારણ કે ક્રિયાશીલ છે એટલે આપણે પ્રથમ કાર્બન ઉપર એને સેટ કરીએ છીએ. પછી એનહાઇડ્રાઇડ, એસિડિક એનહાઇડ્રાઇડ સાથે એસિટિલેશન તમે પ્રક્રિયા કરાવો તો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળ્યું. પેન્ટા એસિટેટ COCH3 5 જગ્યાએ ગોઠવાયો. તો 5 જગ્યામાં OH હશે, એમાં H ની જગ્યાએ COCH3 5 જગ્યાએ જોઈન થયો. તો એનો મતલબ શું થયો કે અંદર ગ્લુકોઝમાં 5 OH હશે. કેટલા હશે? 5. તો અહીંયા આ રીતે દર્શાવેલા છે, પછી જોઈએ. પણ 2 3 4 અને અહીંયા આ રીતે છે 5 OH છે. 3 4 અને 5. એનો વિન્યાસ આ રીતે ગોઠવેલો છે, મળેલો છે એટલા માટે. એટલે એસિટિલેશનમાં પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળ્યું. એનો મતલબ આપણે એવો કર્યો કે અંદર 5 OH હશે તો જ 5 જગ્યાએ એસિટિલેશન થયું. એના લીધે પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન આપણને જોવા મળ્યું. 5 OH હોવા જોઈએ. અને લાસ્ટ છે HNO3 સાથે ગ્લુકોનિક એસિડ લો કે આલ્ડિહાઇડ ગ્લુકોઝ લો, બંનેમાં પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો એમને સેકેરિક એસિડ મળ્યો. સેકેરિક એસિડનો મતલબ આવો થશે, ઉપર COOH આવે અને છેલ્લો COOH આવે. તો આલ્ડિહાઇડમાંથી COOH બની ગયું, એ તો સમજી ગયા. પણ નીચે CH2OH માંથી COOH બની જાય છે. એનો મતલબ શું થયો કે નીચેનો છેલ્લો OH એ પ્રાથમિક આલ્કોહોલ હશે. કેવો હશે? પ્રાથમિક. પ્રાથમિક એટલે સીધા જ કાર્બન સાથે, જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. એનો મતલબ એ થયો કે છેડે જ હશે. પ્રથમ તો આપણે આલ્ડિહાઇડ ગોઠવ્યો, તો લાસ્ટમાં એને ગોઠવવો પડે. તો આ રીતે બીજું તત્વ તો હાઇડ્રોજન જ છે. એટલે ગ્લુકોઝનું બંધારણ આ રીતે તમને જોવા મળે. આ દાખલા તરીકે આને ખુલ્લું છે તો CHO. આ રીતે 6 કાર્બન થઈ ગયા, 5 OH થઈ ગયા, એક પ્રાથમિક આલ્કોહોલ થઈ ગયો. CHO છે એટલે કાર્બોનિલ કાર્બન અંદર આવી ગયો. ટૂંકમાં આ બધી જ પ્રક્રિયાઓ તમારે જો ગ્લુકોઝનું બંધારણ પૂછે તો લખવી પડે. પરંતુ તમને એવી રીતે પૂછે છે કે ભાઈ ગમે તે 3 પ્રક્રિયાઓ લખો, 3 પ્રક્રિયાઓમાં ચોખવટ કરી હોય, Br2 જળ સાથેની, HI સાથેની કે HNO3 સાથેની પ્રક્રિયા સમજાવો, તો એ 3 વિશે જ પ્રક્રિયા કરવાથી શું જવાબ મળે છે અને એ જવાબને અંતે તમને શું
એનું તારણ નિષ્કર્ષણ ઉપર ઉતર્યા, એના આધારે ગ્લુકોઝનું બંધારણ મુક્ત શૃંખલાવાળું કયું હોય તો આ રીતે આ ગ્લુકોઝનું બંધારણ છે. હવે ખાલી તમને જાણવા પૂરતું ખાલી બતાવી દઉં કે ગ્લુકોનિક એસિડ આને કહેવાય. ખાલી ઉપર COOH થઈ જાય તો અહીંયા તમને ગ્લુકોનિક એસિડ મળે છે તો CHO હોય તો જ COOH થયો હશે. એનો મતલબ કે અંદર આલ્ડીહાઇડ હોય તો જ COOH થાય. પણ આ ગ્લુકોનિક એસિડનું સૂત્ર છે. તમે આલ્ડીહાઇડ લો કે COOH લો, પણ પ્રબળ ઓક્સિડેશન કરતાથી કામ કરો તો આ બી COOH થઈ જશે. તો ઉપર અને નીચે COOH હોય તો સેકેરિક એસિડ કહેવાય. કયો કહેવાય? સેકેરિક એસિડ. એટલે આ બધી જ પ્રક્રિયાઓ ગ્લુકોઝના બંધારણને સમજવા માટે આ રીતે અગત્યની હતી. તો અહીંયા તો આલ્ડીહાઇડ અને અહીંયા તો CH2OH. તો મૃત શૃંખલાવાળું ગ્લુકોઝનું બંધારણ આપણે આ રીતે વૈજ્ઞાનિકોએ ગોઠવીને સમજાવી શકાય. એમાં વિન્યાસ આ રીતે છે. પહેલો કાર્બન, બીજા કાર્બનનો OH જમણી બાજુ છે, ત્રીજાનો ડાબી સાઈડ છે, ચોથાનો પાછો જમણી સાઈડ, પાંચમો એ જમણી સાઈડ અને છઠ્ઠો જમણી સાઈડ. હવે આમાં D પ્લસ ગ્લુકોઝ આવો શબ્દ લખાય છે. તો આનો મતલબ શું થાય? તો આપણે ચેપ્ટર નંબર 10 માં અવકાશ વિન્યાસ રસાયણ ભણી ગયા. એમાં ધ્રુવીભૂત પ્રકાશનું તળ તમે પોલારીમીટર સાધનમાં ટ્યુબમાં ગ્લુકોઝનું દ્રાવણ ચોક્કસ સાંદ્રતાવાળું ભરીને ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો તો એનું કોણાવર્તન જમણી બાજુ થાય તો ડેક્સ્ટ્રો સમઘટક હશે અને ડાબી સાઈડ થાય તો લીવો સમઘટક હશે. એ તો તમે દ્રાવણ બનાવો તો જ ખબર પડે, પણ એની સંજ્ઞા સ્મોલ ડી છે, યાદ રાખજો. સ્મોલ ડી બોલી શકાય અથવા પ્લસ બોલી શકાય. તો આપણે અહીંયા પ્લસ લખેલું છે તો આ ગ્લુકોઝ ડેક્સ્ટ્રો સમઘટક છે એટલે દક્ષિણ ભ્રમણીય છે. ધ્રુવીભૂત પ્રકાશને જમણી બાજુ જ કોણાવર્તન કરે છે. નંબર 8, કેપિટલ ડી નો અર્થ બદલાય છે. કેપિટલ ડી નો અર્થ આવો થાય છે કે પોતે OH સમૂહ ડાબી સાઈડ છે કે જમણી સાઈડ. તો આમાં એનોમરિક કાર્બન એટલે નીચેથી ઉપરનો કાર્બન, 5 નંબરનો કાર્બન માં OH જમણી બાજુ છે. કઈ બાજુ છે? જમણી. તો એને કયો વિન્યાસ બોલાય? ડી, કેપિટલ ડી. અને આ પ્લસ એટલે સ્મોલ ડી છે. આને સ્મોલ ડી અને કેપિટલ ડી ને કોઈ લેવા દેવા છે નહીં, ખાસ યાદ રાખજો. આ ડી ક્યારે ખબર પડે કે પોલારીમીટરમાં નાખો તો જ ખબર પડે. પણ આ કેપિટલ ડી આપણે બનાવેલો છે. જો OH જમણી બાજુ ગોઠવાયેલો હોય તો કેપિટલ ડી, OH ને આ બાજુ લખો અને H આ બાજુ લઈ જાઓ તમે તો એને કેપિટલ L લખાશે. શું લખાશે? કેપિટલ L. તો આ પ્રમાણે ગ્લુકોઝનું બંધારણ ફિક્સ થયું. પણ આમાં થોડા પ્રોબ્લેમો નીકળ્યા કે અમુક જે કસોટીઓ આપવી જોઈતી હતી એ મળતી નથી. એટલે વૈજ્ઞાનિકોને શંકાવે. એટલે આપણે હાલ જે બંધારણ આખું જોયું એ મુક્ત શૃંખલાવાળું બંધારણ હતું, પરંતુ વૈજ્ઞાનિકોએ આગળ થોડો અભ્યાસ કરીને એવું નક્કી કર્યું કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ હોવું જોઈએ. તો એની મર્યાદાઓ કઈ હતી અને ચક્રીય બંધારણ કઈ રીતે આપ્યું તે હવે જોઈશું. હવે આપણે જે મુક્ત શૃંખલાવાળું કાર્બન ગ્લુકોઝનું બંધારણ જોયું, પણ એને તો શોધી દીધું. પણ અમુક વૈજ્ઞાનિકોએ આગળ અમુક કસોટીઓ કરી તો એ મળતી નહોતી. એટલે આપણને શંકા જાય. જો તમે એવું જ કહેતા હોય કે અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડ છે, તો એ ફેલિંગ કસોટી આપે છે, રજત દર્પણ કસોટી આપે છે, Br2 જળ સાથે પ્રક્રિયા કરે છે.
પરંતુ સ્કિફની પ્રક્રિયા સાથે અનુમોદન નથી આપતું. સ્ક્રિપ્ટના પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપવો જોઈએ, પણ એ મળતી નથી પ્રક્રિયા. એટલે અમુક પ્રક્રિયાઓ આપે છે ને અમુક આપતું નથી. નંબર 1. પછી કાર્બોનિલ કાર્બન C ડબલ બોન્ડ O. આની એક લાક્ષણિકતા છે, તમે આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિકમાં જોશો એ યુક્સિલ પ્રક્રિયાઓ આપે. તો આ પણ સોડિયમ બાયસલ્ફાઇડ NaHSO3 સાથે યુક્સિલ નિપજ આપતું નથી. ખરેખર કાર્બોનિલ કાર્બન હોય તો આપવી જોઈએ, પરંતુ અહીંયા આપતું નથી. એટલે બીજો પ્રોબ્લેમ ઊભો થયો. ત્રીજો પ્રોબ્લેમ, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન હતું, જે HNO3 સાથે પ્રક્રિયા કરો અને પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળ્યું હતું. એમાં હાઇડ્રોક્સિલ એમાઇન NH4OH સાથે પ્રક્રિયા કરો તો એની સાથે પણ પ્રક્રિયા આપતું નથી. એટલે અમુક જગ્યાએ પ્રોબ્લેમ તમને સામે આવે તો આ પ્રોબ્લેમમાં થોડી શંકા જાય કે કંઈક લોચો લાગે છે. બીજું, આલ્ડિહાઇડ ગ્રુપ એકલું હોય તો એનું મ્યુટા રોટેશન ના થાય. મ્યુટા રોટેશન એટલે એના પોલારીમીટરમાં જે પરિભ્રમણ આપણે જોઈએ છીએ એ પરિભ્રમણમાં ફેરફાર થાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, કે આટલા ડિગ્રી હોય તો આટલા ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય. એને મ્યુટા રોટેશન કહેવાય. તો ફક્ત આલ્ડિહાઇડ ગ્રુપવાળા સંયોજનો હોય, એસિટાલ્ડિહાઇડ છે કે ફોર્માલ્ડિહાઇડ છે, એમાં મ્યુટા રોટેશન થતું નથી. પરંતુ ગ્લુકોઝમાં મ્યુટા રોટેશન જોવા મળ્યું. એટલે આ બી એક કોઈડોજ કહેવાય, પ્રોબ્લેમ તો કહેવાય જ. તમારે વૈજ્ઞાનિકોએ પછી શંકા તો ગઈ જ કે પાક્કા પાયે આમાં કંઈક પ્રોબ્લેમ છે. તો એને મુક્ત શૃંખલાને બદલે ચક્રીય સ્વરૂપ હોવું જોઈએ. અને મ્યુટા રોટેશન આપે છે એનો મતલબ એવો થાય કે એના બે સ્વરૂપો હશે. તો આમાં ગ્લુકોઝના ચક્રીય સ્વરૂપ તો હશે જ, પરંતુ ચક્રીય સ્વરૂપમાં બી બે સ્વરૂપો હશે એવું ફિશર, ટનરેટ અને ટોલેન્સ નામના વૈજ્ઞાનિકોએ 1895માં નક્કી કર્યું. તો આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ બે સ્વરૂપોને તમે, આલ્ફા સ્વરૂપ ગ્લુકોઝનું જ છે, બંને ગ્લુકોઝ જ છે, પણ આલ્ફા સ્વરૂપ કોને કહેવાય અને બીટા સ્વરૂપ કોને કહેવાય એ જોઈએ. પણ આનું ગલન બિંદુ છે 419, આનું 423 છે, નજીકમાં જ છે, પરંતુ આ રીતે છે. અને એના સંતૃપ્ત દ્રાવણમાંથી ગ્લુકોઝના 303 કેલ્વિને આલ્ફા સ્વરૂપને અલગ કરી શકાય અને 371 કેલ્વિન તાપમાને એના બીટા સ્વરૂપને અલગ કરી શકાય. તો આ રીતે હર્સ્ટ અને હાવર્થ નામના બે વૈજ્ઞાનિકો હતા, એમના ચક્રીય બંધારણને અનુમોદન આપે છે. અને એ જ બાબત ક્ષ-કિરણ વિવર્તન ઉપરથી પણ, કે આની અંદર પાયરેનો જ ચક્ર હોવું જોઈએ. પાયરેન ચક્રમાં 5 કાર્બન છે અને 1 ઓક્સિજન છે. તો આ રીતનું હોવું જોઈએ. તો આપણે બંનેના બંધારણ જોઈને ચક્રીય બંધારણ કઈ રીતે દોરી શકાય એ જોઈએ. દાખલા તરીકે આપણી પાસે આવું હતું, CHO 6 કાર્બન હતા, પછી એક OH અહીંયા, આ બાજુ ત્રીજો OH આ સાઈડ છે, OH અને CH2OH અહીંયા આવ્યું. હવે નીચેથી ઉપરનો કાર્બન એટલે 5મા નંબરનો, આ એનોમરિક કાર્બન કહેવાય. આ OH જે છે એ પહેલા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. એટલે કઈ રીતે જોડાય છે ખાસ જોજો. દાખલા તરીકે હું આ રીતે લખી દઉં, H ને આ રીતે લખી દઉં, ડબલ બોન્ડ હતું, આલ્ડિહાઇડ ગ્રુપ છે. હવે આ OH ને આપણે ઉઠાવીએ અહીંયા, તો O વચ્ચે મૂકી રાખ્યો આપણે, OH માંથી O ને વચ્ચે રાખ્યો અને H ને લઈને અહીંયા જોઈન કરી દીધો. મેં H પહેલા કાર્બનના આલ્ડિહાઇડના O સાથે H ને જોઈન કરી દીધો.
આ OH માંથી O વચ્ચે રહ્યો અને H અહીંયા જોઈન કર્યો એટલે આ પાઈ બંધ તૂટી જશે, એટલે ગોઠવણી આ રીતે થઈ ગઈ, બરોબર. હવે આને ફિશરનું પ્રક્ષેપ સૂત્ર કહેવાય. હવે એને ચક્રીય સ્વરૂપમાં કઈ રીતે ગોઠવી શકાય? પાયરેનો ચક્રને આધારે. તો આપણી પાસે 6 કાર્બન છે, પણ પાયરેનમાં તો 5 કાર્બન અને 1 ઓક્સિજન, પણ આ રીતે ગોઠવાય. હવે જોજો, પહેલો જ કાર્બન H અને OH, બીજો H અને OH, ત્રીજામાં ઊંધું છે, OH ઉપર છે, H ક્યાં છે? નીચે. ચોથામાં પાછું H અને OH, અને પાંચમામાં H અને CH2OH છે, એટલે H અંદર લખ્યો, CH2OH. આ રીતે એક ઓક્સિજન ને 5 કાર્બન વાળું પાયરેન ચક્ર આ રીતે ગોઠવી શકાય. આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ છે. કઈ બંધારણ છે? ચક્રીય. હવે આને લખવું હોય તો પ્લસ તો છે, એટલે ડેક્સ્ટ્રો સમઘટક તો ફાઇનલ થઈ ગયો, એને કોઈ બદલી શકે નહીં. નામ શું હતું? ગ્લુકોઝ. હવે જે આ કાર્બન છે પહેલો જ ફર્સ્ટ, એ OH નીચે હોય, ખાસ યાદ રાખજો, તો એને આલ્ફા સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ કહેવાય? આલ્ફા. તો OH નીચે તમે દોરો તો આલ્ફા સ્વરૂપ કહેવાય. તો બીટા સ્વરૂપ દોરવું હોય તો OH ને ક્યાં લઈ જવું પડે? ઉપર. તો આપણે બીજું દોરી દઈએ, બાકી તો એમના એમ જ છે. OH ને ઉપર લો એટલે કયું સ્વરૂપ થઈ જશે? બીટા પ્લસ ગ્લુકોઝ. D પ્લસ તો છે, D એટલે કોણ હતો? OH જમણી બાજુ હતું, આમાં D તો છે જ કેપિટલ, એ વિન્યાસ કહેવાય. સ્વરૂપમાં આલ્ફા અને બીટા, બીટામાં OH ઉપર હોય, H નીચે હોય. પછી તો બાકીનું તો બાજુમાં જોઈને દોરી દેવાનું થશે. OH ઉપર, H નીચે, H OH H CH2. ટૂંકમાં આ ચક્રીય બંધારણ દ્વારા જેના બે આલ્ફા અને બીટા સ્વરૂપો મળ્યા, એમાં જે મ્યુટા રોટેશન થાય છે, તો એના પરિભ્રમણના ચિહ્નો છે. આ દાખલા તરીકે તમે લેશો તો એનું આલ્ફા પરિભ્રમણ 112 જોવા મળશે, અને પેલાનું છે 19 છે. આનું તમે દ્રાવણ બનાવો તો 112 પરિભ્રમણ ડિગ્રી જોવા મળશે. આનું કેટલું છે? 19. પણ આ 112 માંથી ઘટીને 52.5 થશે, પડ્યું. અને બીટા સ્વરૂપનું શરૂઆતમાં 19 બતાવશે પરિભ્રમણ પોલારીમીટરમાં, અને ધીમે ધીમે વધીને 52.5 ડિગ્રી થશે. એટલે એક વધશે અને એક શું થશે? ઘટશે. તો આ રીતે પરિભ્રમણ થાય છે, એને મ્યુટા રોટેશન કહેવાય. સિંગલ આલ્ડિહાઇડ ગ્રુપ હોય તો આવું મ્યુટા રોટેશન થાય નહીં, પરંતુ આવા બે સ્વરૂપો છે આલ્ફા અને બીટા, બંનેના પરિભ્રમણમાં આ 112 માંથી ઘટીને 52.5 થાય છે, અને આને 19 માંથી વધીને 52.5 થાય છે. તો આ વિશિષ્ટ પરિભ્રમણમાં જે ફેરફાર થવાની ઘટના છે એને આપણે શું કહીએ છીએ? ગ્લુકોઝમાં મ્યુટા રોટેશન જોવા મળે છે. એટલે આ બધી જે મર્યાદાઓ હતી એ ચક્રીય બંધારણ દ્વારા સોલ્વ થઈ શકે. એટલે એના લીધે આમાં આલ્ડિહાઇડ ગ્રુપ હતો, પરંતુ આપણે આ રીતે ગોઠવી દીધેલો છે, એટલે અમુક કસોટીઓ આપે છે અને અમુક કસોટીઓ આપતો નથી. તો અહીંયા સુધી ટોટલ ગ્લુકોઝના બંધારણ, એની મર્યાદાઓ, અને આમાં એક બે વ્યાખ્યાઓ મ્યુટા રોટેશનની આવે છે, અને આલ્ફા અને બીટા સ્વરૂપ તમારે ખાસ એને આકૃતિઓ દોરતા આવડવી જોઈએ. આ ફિશરનું પ્રક્ષેપ સૂત્રના રીતે દોરેલું છે. પાંચમો OH માં O વચ્ચે રાખ્યો અને H ઉપર જોઈન કરી દીધો O ની બાજુમાં. અને આ રીતે હાવર્થનું પૂછે તો આ રીતે ચક્રીય પારેનો ચક્રમાં
આ રીતે દર્શાવવું પડે, એક ઓક્સિજન અને 5 કાર્બન, છઠ્ઠો કાર્બન અહીંયા આવી જાય ઉપર. એમાં OH નીચે હોય તો આલ્ફા સ્વરૂપ, OH ઉપર જાય તો બીટા સ્વરૂપ. અહીંયા સુધી આટલું જ છે. હવે ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ અભ્યાસક્રમમાં છે નહીં, એટલે ગ્લુકોઝનું બંધારણ જ બહુ મોસ્ટ એમપી પરીક્ષા માટે કહી શકાય. હવે ફ્રુક્ટોઝ જોવાનો છે, પણ એમાં કોઈ એવું બંધારણ કે એવું નથી, સિમ્પલ એક નાનો ટોપિક આપેલો છે, બરોબર. એટલે આપણે અહીંયા સુધી આપણે જોઈએ. હવે મોનોસેકેરાઇડમાં એક ગ્લુકોઝ જોયો, એ ડીપમાં આપેલું છે. ફ્રુક્ટોઝ વિશે ખાલી ઉપરની માહિતી આપેલી છે. ફ્રુક્ટોઝ સૂત્ર તો સરખું જ છે, આપણે જાણીએ છીએ C6H12O6. એનું બંધારણ આ રીતે આપેલું છે. પહેલો CH2OH છે, લાસ્ટમાં CH2OH છે. કીટોન સમૂહ છે આમાં. ગ્લુકોઝ માલ્ડીહાઇડ હતો તો આમાં કયો છે? કીટોન. પણ બીજા કાર્બન ઉપર ગોઠવાયેલો છે. કયા નંબર ઉપર? 2 નંબર ઉપર. પછી ત્રીજો તો OH નો વિન્યાસ આ સાઈડ હતો, ચોથો અને પાંચમો અને CH2OH. એટલે આટલો ભાગ બદલાય છે. તો આમાં OH ને ઉપર લઈ જાઓ તો OH માં O વચ્ચે રાખ્યો, H ને આપણે O ની સાથે આપી દીધું. O ની સાથે શું આપી દીધો? H. એટલે OH બની ગયો. CH2OH બાજુમાં લખી દીધો. એટલે CH2OH ને બાજુમાં લખ્યો. કીટોન હતો C ડબલ બોન્ડ O, એમાં H અહીંયાથી OH નો H અહીંયા લખીને અહીંયા બતાવી દીધું. એટલે આ રીતે એની ગોઠવણી થશે તો આમાં ફ્યુરાન ચક્ર બનશે. ગ્લુકોઝમાં જેવું પાયરેનો ચક્ર બનતું હતું એવી રીતે આમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન એવું ફ્યુરાન ચક્ર તરીકે ઓળખાય છે. તો આની ગોઠવણી આ રીતે આવર્ત રીતે કરીએ તો પહેલો OH નીચે, પહેલો CH2OH ઉપર છે. OH નીચે હોય તો કયું સ્વરૂપ છે? આલ્ફા. પછી અહીંયા પાંચમો OH જમણી તરફ હતો એટલે કેપિટલ D લખેલો છે. પોલારીમીટરમાં તમે નાખશો એટલે એનું પરિભ્રમણ માઇનસ હશે. ગ્લુકોઝમાં જેવું પ્લસ થતું હતું એવું આ ડાબી બાજુ કોણાવર્તન કરશે, એટલે એને લીવો સમઘટક કહેવાય. એ હંમેશા લીવો જ રહેશે. તો એને આપણે માઇનસ થી દર્શાવી શકાય અથવા સ્મોલ m સંજ્ઞાથી બી દર્શાવી શકાય. તો આ આખો ટોટલ લીવો સમઘટક છે. અને ફ્યુરાનોઝ, ફ્રુક્ટોઝ અને ફ્યુરાન ચક્ર છે એટલે ફ્યુરાનોઝ તરીકે લખેલું છે. બીજો OH તો ઉપર હતો, ત્રીજો નીચે આ રીતે, અને H અને CH2OH. હવે આ OH નીચે હતો એ ખાલી ઉપર લખેલો છે એટલે કયું સ્વરૂપ બની જશે? બીટા સ્વરૂપ. બીટા સ્વરૂપમાં OH ઉપર હોય અને આ નીચે હોય, બાકી તો એમના એમ જ છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણ એક વાર દોરીને તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે સિમ્પલ છે. બાયોલોજીમાં તો આવતું જ હતું 11th માં, એટલે તમને બાયોલોજી વાળાને તો બધાને આવડતું હશે, મેથ્સ વાળાને થોડી તકલીફ પડશે. ટૂંકમાં આ રીતે કાર્બોહાઈડ્રેટ્સ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે પાછળનો બીજો અણુ છે એમિનો એસિડ, જે ભેગા થઈને આપણે એને પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. એ નેક્સ્ટ ટાઈમે આપણે વિસ્તૃત જોઈશું.